હેલો સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ માય કોમર્સ જ્ઞાન વિથ તબસ્સુમ ચેનલમાં. તો આજનો મારો ટોપિક છે શેર મૂડી એટલે શું. વોટ ઇઝ અ શેર કેપિટલ. વિડીયોને જોતા પહેલા વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો અને વધુમાં વધુ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો ચાલો જાણીએ શેર મૂડી એટલે શું. તો તમે તમારી લાઈફમાં શેર માર્કેટમાં શેરના ભાવ વધ્યા ઘટ્યા આ વસ્તુ શું સાંભળી જ હશે. તો આ વસ્તુ છે શું, તો ચાલો એ જાણીએ. તમે ધોરણ 11માં એકાકી વેપારી પેઢી વિશે ભણ્યા હતા. તો એમાં શું થતું હતું, એક જ માલિક હોય છે અને એ જ ધંધાનું સંચાલન અને વહીવટ બંને કરતું હોય છે. તો હું તમને એક એક્ઝામ્પલ આપું કે ધારો કે તમે કોઈ ધંધો સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છો, તો તમે પહેલા શું કરશો, ઓછી મૂડીથી સ્ટાર્ટ કરશો તો તમારું ધંધો નાનું રહેશે. જ્યારે તમારી પ્રોડક્ટની ડિમાન્ડ વધશે, તમે તો શું કરશો, તમે બીજી વ્યક્તિની હેલ્પ લેશો. કાં તો નાણાં માટે હેલ્પ લેશો, કાં તો ધંધાના વ્યવસ્થાપન માટે લેશો. હવે તમને એવું લાગી રહ્યું છે કે તમારી જે પ્રોડક્ટ છે એ લોકોને ખૂબ જ ગમી રહી છે, તો તમે શું કરશો, તમારા ધંધાને એક્સપાન્ડ કરશો. અને હવે એક્સપાન્ડ કરવા માટે તમારું જે ધંધાનું ટાઇટલ છે ભાગીદારી પેઢી, એને ચેન્જ કરીને કંપની કરવું પડશે. હવે કંપની શું કરે છે નાણાં મેળવવા માટે, તો કાં તો બેંક પાસેથી નાણાં લે છે, કાં તો લોકો પાસેથી. બેંક પાસે જશે તો બેંક ચાર્જીસ કરશે, વ્યાજનો દર વધારી દેશે અને કાં તો દસ્તાવેજો માંગશે એના બદલામાં. એમને એમ તો એ નાણાં આપશે નહીં. ઓકે, તો એ પોઈન્ટ તો કેન્સલ. હવે કંપની વ્યક્તિઓ પાસેથી નાણાં લેવાનું વિચારશે તો એ શું કરશે, શેર બહાર પાડશે. એટલે કે એક સર્ટિફિકેટ હોય છે, એમાં લખેલું હોય છે કે કંપનીને તમે આટલા નાણાં આપ્યા છો અને કંપની એના બદલામાં એક સર્ટિફિકેટ આપેલું છે. એ સર્ટિફિકેટને તમે શેર માર્કેટમાં વેચીને વધારે ને વધારે નાણાં મેળવી શકો છો. ઓકે, તો બસ આ જ છે શેર. સમજણ પડી? હવે શેર, તમે કઈ શેર ખરીદું કોઈ કંપનીનું તો તમને સર્ટિફિકેટ મળ્યું. હવે જ્યારે કંપનીના શેરના પ્રાઇસ વધશે તો તમે શું કરશો, એ શેરને વેચી દેશો. એટલે કે સર્ટિફિકેટને બીજાને ટ્રાન્સફર કરી દેશો, તો તમને ઓટોમેટિક નફો થશે. તો કંપની પાસે આવી રીતે જે મૂડી એકઠી થઈ, કંપનીની જે મૂડી એકઠી થઈ એને જ શું કહેવામાં આવે છે, શેર મૂડી. ઓકે, કંપનીની મૂડીને જ શેર મૂડી કહેવામાં આવે છે, કારણ કે કંપની પોતાની મૂડી શેર દ્વારા મેળવે છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આશા છે તમને સમજાયું હશે કે શેર મૂડી એટલે શું. ઓકે, જો ન સમજાયું હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો. ચાલો ફરી મળીશું. બાય બાય.